ઉપસ્થિત વડીલોને પ્રણામ। તો આજે નર્સિંગમાં આરતી ગુલ્લુ દીદી કરશે। ગુલ્લુ દીદીને ધન્યવાદ। અને હવે બધાનું સ્વાગત છે ગીતા સેશનમાં। અને હવે હું ભદ્ર બલરામ પ્રભુને વિનંતી કરીશ કે આપણે કન્ટિન્યુ કરીએ। હરે કૃષ્ણ। થેન્ક યુ વેરી મચ ઓમ ગોવિંદરાય પ્રભુ, ધન્યવાદ। નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। प्रभुपाद की जय, भगवद गीता की जय। Okay, so welcome back. Just to remind કે આપણે કર્મયોગ અધ્યાય એમાં ભગવાન કૃષ્ણ કર્મયોગ સમજાવી રહ્યા છે, એનું વાંચન કરી રહ્યા છે। અને also we are learning કે શા માટે ભગવાન કૃષ્ણ મોટા ભાગના લોકોને કર્મયોગ દ્વારા ધીમે ધીમે કૃષ્ણ ભાવનામૃતમાં આવવાનું સમજાવે છે। અને શા માટે આપણે જો જમ્પ કરવાની કોશિશ કરીએ તો એ રેકમેન્ડેડ નથી, એ બધી વાત ભગવાન અહીંયા સમજાવે છે। ઓલ્સો જસ્ટ વોન્ટ ટુ રિકેપ, આપણે શ્લોક નંબર 17 થી અહીંયા સુધી અને એ ચાલશે અપ ટુ 35th વર્સ। 17 થી 35 નંબરના શ્લોક સુધી ભગવાન આપણને સમજાવે છે કે કેવી રીતે અનાસક્ત દ્વારા, અનાસક્ત થઈને આપણે કર્મ કરવું જોઈએ। એ પણ સમજાવ્યું છે કે શા માટે કર્મ કરવું જ જોઈએ અને કર્મ વગર કોઈ રહેતું નથી। અમુક લોકો કર્મ કરે છે ફળ માટે, અમુક લોકો કર્મ કરે છે ખાલી બીજા લોકોને શીખવાડવા માટે। જે લોકો શુદ્ધ ભક્તો છે એ લોકો બીજાને શીખવાડવા માટે કર્મ કરે છે। ભગવાન જાતે પણ બીજાને શીખવાડવા માટે કર્મ કરે છે। તમને યાદ હોય તો આપણે 17મા શ્લોકમાં વાંચેલું કેવી રીતે જે વ્યક્તિ આત્મતૃપ્ત છે એની વાત આવેલી। આત્મતૃપ્તશ્ચ માનવ, કે જે વ્યક્તિ આત્મામાં જ શાંતિ મેળવે છે, આત્મામાં જ આનંદ, આત્મામાં આત્મમયી છે, કે આત્માનંદી છે, કે આત્મતત્વ જાણે છે, એ વ્યક્તિને કોઈ કાર્ય કે જે કહેવાય કે ડ્યુટીઝ કાર્યમ ન વિદ્યતે, એને કઈ કાર્ય કરવાનું રહેતું નથી, પણ છતાં એ કાર્ય કરે છે લોકોને સમજાવવા માટે કે કેવી રીતે આપણે આ જગતમાં અનાસક્ત થઈને કાર્ય કરી શકીએ। અને જો આપણી વૃત્તિ કર્મના ફળમાં હોય તો આપણે કેવી રીતે એ ફળ ધીમે ધીમે ભગવાનને અર્પિત કરતા કરતા શીખી શકીએ કે આપણે કર્મના ફળની ઈચ્છામાંથી એક દિવસ બહાર નીકળી શકીએ। હકીકતમાં જે ગૃહસ્થો માટે જે ધર્મો બતાવેલા છે એમાંનો એક ધર્મ છે દાન, ચેરિટી। એ દાન આપવાથી શું થાય છે કે ધીમે ધીમે આપણને ફળની ઈચ્છા જે છે કે ફળ હું ભોગવું, એ ધીમે ધીમે ઓછો થાય છે, એ ઈચ્છા ઓછી થાય છે। માનો કે આજે મેં કંઈ કમાયું હોય, મને કંઈ મળ્યું હોય, એ વસ્તુ મારે માટે છે, એ સામાન્ય વ્યક્તિની ધારણા હોય કે હું જે પ્રાપ્ત કરું છું મહેનતથી કે મારા આગળના કર્મોથી કોઈ પણ રીતે પ્રાપ્ત કરું છું, એને ભોગવવાની મારી એને માટે હું લાયક છું।
એને એ મારે માટે છે, એ મારે માટે છે. તો જ્યારે આપણે દાન કરીએ છીએ, એ દાન દ્વારા ધીમે ધીમે આપણે એ જે વૃત્તિ છે, એ વૃત્તિમાંથી અજાણ્યા પણ ધીમે ધીમે બહાર નીકળી શકીએ છીએ. એટલા માટે ગૃહસ્થો માટે દાન, જે ચેરિટીનું આપણે દાન કહીએ છીએ, એ દાન જે છે એટલા માટે આપેલું છે. દાનની કાંઈ દાનના ઘણા ઉપયોગો છે, પણ એમ કે જનરલી જે લોકો દાન આપે છે એ લોકોને પુણ્ય તો મળે જ છે, પણ ધીમે ધીમે આસક્તિ ધન પ્રત્યેની ઓછી થાય છે. એટલા માટે દાન ગૃહસ્થો માટે કહેલું છે. તો આ કરતા કરતા આપણને આસક્તિ ઓછી થાય. તો ગૃહસ્થો જે છે કે સંસારીઓ જે છે એ કેવી રીતે અનાસક્ત બની શકે, એ આખી સિસ્ટમ વર્ણાશ્રમ ધર્મમાં ધીમે ધીમે બતાવેલી છે. that we have studied little bit, but આપણે in the future also discuss જ્યારે ભગવાન કહે છે ત્યારે કરીશું. એક વાત મેં ગઈકાલે કરેલી કે કેવી રીતે આપણા જે કાર્યો જે છે, આપણા અંગો જે છે એ દેવતાઓ દ્વારા કંટ્રોલ્ડ છે. પછી મને એક વિચાર આવેલો કે કદાચ કોઈ એને ગેરસમજણ થઈ શકે કે ભાઈ દેવતાઓ is like sitting with a remote control controlling everyone's. Not like that. દેવતાઓ છે પ્રકૃતિ દ્વારા જે સિસ્ટમ છે એનું સંચાલન કરવા માટે દેવતાઓને ભગવાને રાખેલા છે, કે એમને જવાબદારી આપેલી છે. દેવતાઓ કઈ રીતે મનુષ્યના નહીં, ખાલી દરેક પશુ પક્ષીના બધાના જીવન ના જે એમની જે સેન્સીસ, જે એમની જે ઇન્દ્રિયો છે એ દેવતાઓ કંટ્રોલ કરે છે. મીન્સ દેવતાઓ they are helping us, they carry out our desires, કે આપણી જે ઈચ્છા જે છે એ ઈચ્છાઓને પૂરી કરવા માટે જ્યારે ઇન્દ્રિયોનું કામ આવે છે, હાથ હલાવવાનું હોય કે ઊંચું જોવાનું હોય, સામે ચાલવા બેસવાનું, જે પણ એ કામ છે એ દેવતાઓ દ્વારા સંચાલિત છે. હવે કેવી રીતે એ લોકો મેનેજ કરે છે એ મને ખબર નથી. our knowledge comes from scripture. શાસ્ત્ર ચક્ષુ, શાસ્ત્રમાં લખ્યું છે કેવી રીતે દેવતાઓ આપણી ઇન્દ્રિયોનું નિયમન કરી રહ્યા છે આપણી ઈચ્છા પ્રમાણે, અને પરમાત્માની પરમિશન મળ્યા પછી. આજે કોઈ વ્યક્તિ રાજાનો પુત્ર હોય અને એની ઈચ્છા હોય કે મારે આજે આ વસ્તુ કરવી છે, તો રાજા એના જે મંત્રીઓ છે એમને આદેશ આપે કે મારા કુંવરને આજે આ કરવું છે, એમને સહાય કરજો. અને મંત્રીઓ એ સહાય કરે. અહીંયા તો મંત્રીઓ પણ ભગવાનના પુત્રો છે, દેવતાઓ ભગવાનના પુત્ર છે. એટલે ઇઝ ઇવન મોર સિંક. એ બહુ સરસ વ્યવસ્થિત કામ થઈ રહ્યું છે. પણ એનો અર્થ એવો પણ નહીં કે જો પ્રકૃતિ જ કામ કરતી હોય, ગુણે કર્માણી સર્વશઃ આપણે ગઈકાલે વાંચ્યું, જો પ્રકૃતિ જ કામ કરતી હોય, જે કાર્ય કેરી આઉટ કરતી હોય, તો પછી જવાબદારી આપણી શા માટે? જવાબદારી આપણી છે, કારણ કે ઈચ્છા તો આપણી છે. આપણે કંઈ ઈચ્છીએ છીએ સારું ખરાબ, એ કરવામાં આપણને ભગવાનની સંમતિ મળે છે. પરમાત્મા ભગવાનના અલગ અલગ વિસ્તાર છે. પરમાત્મા એ ભગવાનનો આંશિક વિસ્તાર છે. આંશિક ઇન ધ સેન્સ ઇઝ ફૂલ ભગવાન, બટ ઇઝ ઇન ધ ટેકનિકલ સેન્સ ભગવાન ઇઝ હાયર ધેન પરમાત્મા. કે ભગવાનનો વિસ્તાર છે પરમાત્મા આ જગતમાં. ભૌતિક જગતમાં પરમાત્માનો વિસ્તાર, પરમાત્મા રહેલા છે દરેકના હૃદય, અને એ છે હકીકતમાં વિષ્ણુ છે, પણ એ દરેકના હૃદયમાં જેમ એક માનો કે એક સૂર્યપ્રકાશ અલગ અલગ પાત્રમાં પાણી હોય તો કેવી રીતે એનું પ્રતિબિંબ પડતું હોય દરેક જગ્યાએ, દરેક પાત્રમાં સૂર્યનો પ્રકાશ રહેલો છે, એનું પ્રતિબિંબ પણ છે, એની શક્તિ પણ છે. એ પાત્રના કેપેસિટીના હિસાબે એમની શક્તિ રહેલી છે. મોટું પાત્ર હોય તો મોટો સૂર્ય દેખાય, વધારે પાણી ગરમ થાય, જે પણ હોય.
એવી રીતે પરમાત્મા પણ દરેક આત્માના હૃદય આત્મા સાથે લોકોના હૃદયમાં રહેલા છે, પણ એ છે બહાર પણ અંદર પણ છે. એવી રીતે પરમાત્મા દરેક આત્મા સાથે રહે છે. તો પરમાત્મા આત્માની ઈચ્છા જાણીને જળ પ્રકૃતિને આદેશ આપે છે કે આ કેરી આઉટ કરો. કે છે ને કે ભગવાનની ઈચ્છા વગર એક તણકલું પણ ચાલે નહીં. ઇટ્સ અ ફેક્ટ. પણ એનો અર્થ એવું નથી કે ભાઈ કોઈએ આખા ઘાસના જંગલો બાળી કાઢ્યા, ભગવાને બાળી કાઢી. ભગવાને ખાલી પરમિશન આપી કે ભાઈ એમની બહુ ઈચ્છા હતી, તો એ ખરાબ હોય કે સારું હોય, એ ભગવાન પરમિશન આપ્યા વગર કામ થતું નથી. હવે એવો પ્રશ્ન આવી શકે તો ભગવાન શા માટે ખરાબ થવાની પરમિશન આપે છે? એ પણ ટેકનિકલ છે. એ પણ એવું છે કે જ્યારે આત્માઓ બહુ જ ઈચ્છા કરે, ભગવાન એક સાથે ઘણા કાર્યો કરે છે. એ જે વન બળ્યું હોય કે પછી કોઈ ફ્લાઇટ ક્રેશ થઈ હોય કે કોઈ ધરતીકંપ થયો હોય, એમાં કોઈ નિર્દોષ વ્યક્તિ મરતા નથી. અને જે લોકો મરે છે કે ઘાયલ થાય છે એ લોકો દોષિત છે એવું પણ નથી. આપણી દ્રષ્ટિએ આપણે એમ માનતા હોઈએ કે ફલાણા વ્યક્તિને વાગ્યું કે ફલાણા વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું એક્સિડન્ટમાં, એટલે એનો દોષ શું હતો? પણ એ દોષ નહીં, એના કદાચ સારા કર્મોને કારણે મૃત્યુ થઈ ગયું. એ આપણી માન્યતા છે કે કોઈને કંઈ વાગવું કે કોઈને મરી જવું એ દોષ છે. એવું દોષ નથી. એમના સારાને કારણે એ કદાચ એમને મળ્યું હોય. મૃત્યુ પણ સારા માટે હોઈ શકે. કોઈનો હાથ કપાવો પણ સારા માટે હોઈ શકે. આપણે કદાચ એ વાત કરેલી, તમને ખબર છે, એ બૌદ્ધ કથા છે. પણ કેવી રીતે એક રાજાને જંગલમાં કઈ લોકોએ પકડેલા એમની આહુતિ આપવા માટે, કે એમને સેક્રિફાઈસ કહેવાય ને, પેલો યજ્ઞમાં ઘણી વખત લોકો દેવીઓને મનુષ્યનો વધ કરીને આપતા હોય, પશુઓનો વધ કરીને આપતા. એવા કઈ લોકોએ એ રાજાને પકડેલો. તો પછી આઈ વિલ નોટ ટેક લોંગર ટાઈમ, થોડી વાત થોડી લાંબી છે પણ ખાલી મારે એનું હેતુ કેવું છે. તો જ્યારે પકડાયેલો, પછી જ્યારે એને યજ્ઞમાં આપવા માટે લાવવામાં આવ્યો, ત્યારે ખબર પડી કે એનો હાથ થોડો કપાયેલો હતો, આંગળીમાં કંઈ કપાયેલું. તો પછી આ નહીં ચાલે, કારણ કે એવી વસ્તુ ન એમ અપાય, વધ કરાય, શું કહેવાય, કે આહુતિ અપાય કે જેમાં કંઈ ખામી હોય. તો એ બચી ગયેલો. શા માટે? એને કંઈ વાગેલું. તો ઇટ્સ એ નાઇસ સ્ટોરી, વી કેન ટોક સમટાઈમ લેટર. તો દરેક વસ્તુ જે આપણને થાય છે એ કંઈ સારા માટે, અરે એ કંઈ જો વાગ્યું હોય, કોઈ મરી ગયા હોય, કોઈને કંઈ એક્સિડન્ટ થયો, એ કંઈ ખરાબ હોય, દોષને કારણે થતું, એ સારા માટે પણ થતું હોય છે. વી થિંક લાઈક ધેટ કે આ બિચારો, એનો શું વાંક હતો, એ પણ મરી ગયા ને એક્સિડન્ટ થયો, ફ્લાઇટ પડી, એનો શું વાંક? એનો વાંક પણ હોય અને એને સારા માટે કંઈ સારું જન્મ પણ લેવાની ટાઈમ આવી ગયો. એટલે વી ડોન્ટ નો. કર્મનો નિયમ બહુ જ ગુડ છે. ઘણા કર્મણો ગતિ, ભગવાન કૃષ્ણ કહે છે. બહુ જ ગુડ છે રસ્તો ભગવાન કર્મનો યોગ, કર્મના નિયમો બહુ જ ગુડ છે. આપણને ખબર ન હોય કેવી રીતે શું થાય. વી અન્ડરસ્ટેન્ડ ફ્રોમ સ્ક્રિપ્ચર, શાસ્ત્ર ચક્ષુ દ્વારા આપણે સમજીએ કે આ વાત જે થઈ છે એ ભગવાનની ઈચ્છાથી થઈ છે, એ સારી થઈ છે. ભગવાનની પરમિશનથી થઈ છે, એ સારી થઈ છે. કારણ કે ભગવાન આપણા હિતેચ્છુ છે. હિતેચ્છુ હોય અને પાવરફુલ પણ હોય તો એ વ્યક્તિના મિત્ર શા માટે ખોટા વાતમાં પડ્યા હોય? એ સારું જ થતું હોય. તો પ્રકૃતિ ખાલી આપણી ઈચ્છાઓને કેરી આઉટ કરે છે, ખાલી એનો અમલ કરે છે, પણ જવાબદારી આપણી છે, ઈચ્છા આપણે કરેલી. એટલે એ ન માનવું કે ભગવાન મને બધું કરાવે છે એટલે ભગવાન ખરાબ કરાવી, ભગવાન સારું કરાવ્યું. એ માયાવાદી માન્યતાઓ છે. ભગવાન ખરાબ કરાવતા નથી, ભગવાન તમને સારું કરવાની આજ્ઞા આપે છે. ભગવાન આપણને સારું કરવાની ઘણી રસ્તાઓ બતાવે છે. લોકો દ્વારા કહેવરાવે છે, વાંચવાય છે, સાંભળીએ છીએ, વિચાર આવે છે, મનમાં પણ સારા વિચાર આવે છે, આ ન કરવું જોઈએ, આ કરવું જોઈએ. પણ આપણી ઈચ્છા આપણે ફોલો કરીએ છીએ, એટલે જવાબદારી આપણી છે.
અને જવાબદારી આપણી છે એટલા માટે આપણે એના ફળને ભોગવીએ છીએ. જો આપણે ભગવાન માટે કામ કરીએ અનાસક્ત થઈને, તો ભગવાન બધી જવાબદારી લઈ લે છે. That's the point. Okay, so we continue. આજે શ્લોક નંબર 28, 15 મિનિટમાં વાત કરી શકીએ. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. 28 નંબરનો શ્લોક. ઓમ, તારી પાસે ગીતા હોય તો અનુવાદ વાંચ. હા, અનુવાદ. હે મહાબાહુ, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે ભક્તિમય કાર્ય અને સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતે જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી. હરે કૃષ્ણ. થેન્ક યુ. જાણીને, આ વસ્તુ જાણીને એ કરતો નથી, કારણ કે એ જાણી ગયો છે કે હું જે કરું છું એ શું છે. ઇમેજિન, તમે માનો કે તમે ઘરમાં રાત્રે સૂતા હોય અને તમે ઉઠો ત્યારે એવી કઈ જગ્યામાં હો તમને ખબર ન હોય હું ક્યાં છું, અને ત્યાંના લોકો પોતપોતાના નિયમો આપણા ઉપર લગાડતા હોય કે આ કરો કહેતા હોય. તો જ્યારે આપણે કોઈ ઓકવર્ડ સિચ્યુએશનમાં આવી ગયા હોઈએ, ઉઠી આપણે ખબર પડે કે હું અહીંયા અલગ જગ્યામાં આવી ગયો છું, તો આપણી માનસિકતા કેવી હોય. અને જો ભૂલી જ ગયા હોઈએ કે મારું ઘર ક્યાં છે, તો આપણે એમાં એડજસ્ટ થવા કોશિશ કરીએ જ, કારણ કે બીજો કોઈ રસ્તો છે નહીં. પણ જો જાણતા હોઈએ તો પણ, કારણ કે એ જગ્યા આપણા હાથમાં નથી, આપણું ઘર નથી, એટલા માટે આપણે એ જગ્યાના નિયમોનું પાલન કરવા માટે બાધ્ય થઈએ છીએ. શું કહેવાય એને? માટે આપણે ફોર્સફુલી આપણે એના નિયમો પાલન કરવા પડતા. તો આ જળ જગત જે છે એ એવું છે. આપણે જળ જગતમાં આવી ગયા છીએ, ખબર નથી કેવી રીતે આવી ગયા, આવી ગયા છીએ. વી આર હિયર. અને અહીંયા જે નિયમો જે છે, આપણી વિરુદ્ધના ઘણા નિયમો છે જે આપણે સમજી શકીએ છીએ. આપણી ઈચ્છા વિરુદ્ધના કામો થાય છે, લોકો કરે છે, આપણે પણ કરીએ છીએ. ઘણી વખત ન ગમતું હોય તો પણ કરવું પડે છે, અને ઘણી વખત થાય કે નહીં જ કરવું તો પણ થઈ જાય છે. પાપ પણ થાય છે, ન ગમતો તો પણ થાય છે. અને જે વસ્તુઓ આપણને ન ગમતી, ફોર એક્ઝામ્પલ, મને થાક નથી લાગવો ગમતો, મારે કંઈક વધારે કામ કરવું છે પણ થાક લાગે છે. મને કંઈક ખાવું છે પણ પેટમાં દુખે છે, ખાવાતું નથી. મારે બહુ સરસ દેખાવું છે પણ મારી ચામડી પણ કરચલીઓ પડવા માંડી, મારા વાળ ધોળા થવા માંડ્યા. થયા છે, આપણી ઈચ્છાથી વિરુદ્ધ થાય છે. મારે કંઈ લોકોને બહુ ખુશી રાખવા હતા પણ એ લોકોને દુઃખ થયું, મારી ઈચ્છા નહોતી, એમને ખુશી કરવા કોશિશ કરી પણ એ લોકો દુઃખી થયા, થયું. ઘણા ઘણા કાર્યો આપણે કરતા હોઈએ છીએ, એક માટે પણ થાય છે બીજું, ઈચ્છીએ છીએ એક, થાય છે બીજું. એવું નથી કે દર વખત, પણ થાય છે. અમુક વસ્તુઓ તો કમ્પલસરી થાય જ છે. વૃદ્ધાવસ્થા આવે છે. વૃદ્ધાવસ્થા મીન્સ જ્યારે શરીર નબળું પડે એને વૃદ્ધાવસ્થા કહી શકાય. જો કોઈ એમ આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ ના, એ તો યુવાનીમાં એનું મૃત્યુ થઈ ગયું, વૃદ્ધાવસ્થાની, એ ઇઝ અ ફૂલિશ આર્ગ્યુમેન્ટ. જ્યારે શરીરની ઇન્દ્રિયો કામ કરવાની બંધ થઈ જાય એની પહેલા જે અવસ્થા છે વૃદ્ધાવસ્થા છે. ઇન ધેટ સેન્સ જો એવી રીતે આર્ગ્યુ હોય તો આપણે એવી રીતે આર્ગ્યુમેન્ટ કરી શકીએ. અધરવાઇઝ ઘડપણ લોકોને આવે છે, માંદગી લોકોને આવે છે, તકલીફો જીવનમાં આવે છે. આ વસ્તુઓ આપણી ઈચ્છાથી વિરુદ્ધ થાય છે, કારણ કે આપણે એ જગ્યાએ છીએ કે જ્યાંના નિયમો આપણી ઉપર લાગુ પાડવામાં આવ્યા છે. તો જ્યારે આપણે એ જાણી જઈએ, આપણે શું, એ માનો કે આપણે ઉઠીએ કોઈ જગ્યાએ અને અલગ અલગ લોકો હોય, આપણે ઓળખતા ન હોઈએ, આમ કરવું પડશે, આમ કરવું પડશે, તો આપણે કઈ બાંધવા માંડીએ. શરૂઆતમાં થોડો ક્રોધ દેખાય, ભાઈ ક્યાં આવી ગયો છે, તમે કોણ છો, છે, પણ પછી જ્યારે બુદ્ધિ આવે કે ભાઈ અહીંયા મારું કઈ નહીં ચાલે, ત્યારે શું થાય? માનવું જ પડે.
એવું આ જગતમાં છે. બહુ જ લોકો છે જે લોકો આ જગતના નિયમો પાલન કરવા માંગતા નથી, જગતના નિયંતાને સ્વીકારવા માંગતા નથી. પણ ધીમે ધીમે શાણ પણ આવે ત્યારે ખબર પડે છે કે હા ભાઈ મેં બહુ જ ખોટું કામ કર્યું. હજારો લાખો લોકોના એવા ઉદાહરણ છે, અને એવા ઉદાહરણ બની જ રહ્યા છે. હજુ પણ લોકો એવા ચાલી રહ્યા છે, ભાઈ આઈ ડોન્ટ કેર વોટ ગોડ ઇઝ, આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ, આઈ લોસ્ટ માય ફેથ, વોટએવર. એ લોકો અલગ અલગ આર્ગ્યુમેન્ટ આપતા હોય કે અલગ અલગ કહેતા હોય કે ભગવાનમાં માનતા નથી, આ ધર્મ માનતા નથી, ભાઈ હું પાપ પુણ્ય મારે માટે બધું બરાબર જ છે, હું આમ મને ફાવે એમ જ કરું. અલગ અલગ લોકો હોય છે. પણ ધીમે ધીમે જો એ લોકો પર કોઈની સારી કૃપા હોય, વડીલોના આશીર્વાદ હોય, કે પોતાને કઈ પુણ્ય કર્મ હોય, તો બુદ્ધિ આવે છે. નહીં તો પછી મૃત્યુ પામે છે બુદ્ધિ આવે પહેલા, અને બીજો જન્મ લે છે, પછી ધીમે ધીમે બુદ્ધિ આવશે. તો એવા લોકો પણ છે, પણ સમજવું પડે છે. માનો કે ન માનવો, વી આર ફોર્સ્ડ ટુ એક્ટ, વી આર ફોર્સ્ડ ટુ ફોલો ધ રૂલ્સ ઓફ ધીસ વર્લ્ડ. બરાબર છે? તો જે લોકો બુદ્ધિમાન છે એ લોકો એના નિયમોને પાલન કરી લે છે કે ઓકે ફસાઈ ગયો છું ભાઈ, પાલન કરી લે. એ છે ધર્મ, પ્રિસ્ક્રાઇબ ડ્યુટી. અલગ અલગ વર્ણ, અલગ અલગ આશ્રમ, જે ધર્મ આપણે સાંભળ્યા વર્ણાશ્રમ ધર્મ, એ છે. એમાંથી બહાર નીકળવા માટે આપણે વી આર હોપિંગ કે ધીમે ધીમે કર્યા પછી હું બહાર નીકળી જઈશ. અને જે લોકો સમજે છે કે મારું ઘર આ છે, જે સમજી ગયા છે કે હા યાદ આવી ગયું મારું ઘર આ છે, એ લોકોનું કાર્ય કેવું હોય? એ લોકોનું કાર્ય ખાલી કાર્ય કરવા માટેનું હોય કે હા ભાઈ કાર્ય છે કરો, ખાલી ડ્યુટી કરો, અનાસક્ત થઈને ડ્યુટી કરો, અનાસક્ત થઈને ડ્યુટી કરો. ભાઈ કામ આપ્યું છે મારે કરવું પડશે, નહીં તો પછી અહીંયા ખાલી સમય વ્યર્થ થશે, વધારે રહેવું પડશે. ઓકે ભાઈ જેલમાં ભરાઈ ગયા છે, કામ કરો, નીકળી જાઓ. સિમિલરલી જે લોકો આત્મજ્ઞાન પામ્યા છે, આત્મસંતુષ્ટ, આપણે જે આગળ સાંભળેલું, એ લોકો જે ભગવાનને જાણી ચૂક્યા છે, એ લોકો આ જગતમાં અનાસક્ત થઈને કામ કરે છે. અને ખાલી અનાસક્ત થઈને જ નહીં, ભગવાનને પામવા માટે મારું ઘર ત્યાં છે એ યાદ છે મને કામ કરતા કરતા. તો હું કામ કરું છું પણ મારું ધ્યેય ત્યાં છે. એ છે કૃષ્ણ ભાવના. એને કહેવાય સુબુદ્ધિ, સારી બુદ્ધિ. જે વ્યક્તિઓ બુદ્ધિનો ઉપયોગ દુરુપયોગ કરે છે, એની પણ બુદ્ધિ હોય છે પણ એ બુદ્ધિનો દુરુપયોગ કરે છે. તો જે લોકો બુદ્ધિનો ઉપયોગ કરે છે એ લોકો ભગવાનના ધામમાં ફરી જાય છે, પાછા જાય છે, નહીં તો પછી આ જગતમાં ફસાયેલા જ રહે છે. Okay? There are few other points wanted to point out. 1 minute. Okay, one more point. કે જ્યારે આપણને ખ્યાલ આવે કે હું આ જગતનો વ્યક્તિ નથી, આ શરીર મને ખાલી આપ્યું છે કંઈ મેળવવા માટે. શું મેળવવા માટે? મારી જે ઓરિજિનલ કોન્શિયસનેસ છે એને રિવાઇવ કરવા માટે, કે મારી જે ચેતના, ભગવાનની જે ચેતના છે એ ભૂલી ગયો છું, એને ફરીથી યાદ કરવા માટે આ શરીર આપેલું છે. તો એ વ્યક્તિને પછી આ જગતમાં રસ રહે નહીં. અને શું થાય કે જગતમાં રહેતા પણ આ જગતનો જે ભય છે એ ભય જતો રહે છે. કારણ કે ખબર છે કે આ જગત તો મારા માટે ખોટું છે, ખાલી મારે કંઈ કામ કરવાના છે મારી શુદ્ધિકરણ માટે. એ પ્રમાણે જોતા જગત ખોટું છે મારા માટે. જગત ખોટું નથી, પણ મારો જે સંબંધ જે હું જાણું છું, જગતનો સંબંધ માનું છું, એ સંબંધ ખોટો છે. એ જગ્યા ખોટી નથી, પણ એ જગ્યા સાથેનો મારો સંબંધ ખોટો, એટલા માટે કે જગત ખોટું છે. જગત મિથ્યા, એ મિથ્યા નથી, આપણે જોઈએ છે. વી આર એક્સપિરિયન્સિંગ, ઇઝ નોટ મિથ્યા. વી આર એક્સપિરિયન્સિંગ, રાઈટ? મેં એક ઉદાહરણ આપેલું કે આપણે કોઈ માનો કે વર્ચ્યુઅલ રિયાલિટી જોતા હોય, એ વસ્તુ છે, કોઈએ બનાવેલી છે, પણ આપણે જે ધારણા છે કે હું અહીંયા જગતમાં આ વસ્તુ જોઉં છું, આ કરું છું, એ ખોટું છે. એ ધારણા ખોટી છે. એ વસ્તુ ખોટી નથી, થિયેટર ખોટું નથી, પણ આપણે જોઈએ છીએ ઘણી વખત મૂવી જોતા આપણને તો હા પેલાને કેવું થયું,
આ બિચારો કેવો, અને આમ થઈ ગયું. વ્યક્તિઓ જોતા જોતા એકદમ ઇન્વોલ્વ થઈ જાય અને આંખમાંથી પાણી નીકળવા માંડે, ભય લાગવા માંડે, કે પછી દયા આવવા માંડે, કે ગુસ્સો આવવા માંડે. એ આપણે એની સાથે આઈડેન્ટિફાઈ કરીએ છીએ એટલા માટે. પણ બહાર નીકળીને અમુક લોકો એ પણ ન ભૂલે, એ ફરીથી યાદ કરતા હોય, મૂવીને યાદ કરતા કરતા પણ એને ચિંતા થવા માંડતી હોય. તો એ જે આપણે ધારણા, જગતને આપણે જોઈએ છીએ, એક્સપિરિયન્સ કરીએ છીએ, લોકોને મળીએ છીએ, એ મળવાનું બધું સાચું છે, પણ આપણે જે સંબંધ માનીએ છીએ કે આ મારા શરીરના સંબંધો છે, એ ખોટું છે. તો એ જે ભય છે, એ ભય જતો રહે છે. અને આ જગતમાં જે આપણું જે ચાર્મ, જે ભગવત જગત માટે આપણને જે મોહ જે છે, કે હા હા આ તો કેવું સરસ છે, આ મારે કરવું જ જોઈએ, આ જતું રહ્યું હાથમાંથી, આઈ લોસ્ટ ઇટ, મિસ ધેટ, નેક્સ્ટ ટાઈમ આઈ મેક શ્યોર આઈ ગેટ ઇટ. આ જે વૃત્તિઓ જે છે, એ જે ચાર્મ પણ જતો રહે છે. કારણ કે મને ખબર પડી જાય છે કે આ તો ઇટ્સ અ ફોલ્સ થિંગ. જો આપણને ખબર પડે કે આ વસ્તુ ખોટી છે, હું જે કરું છું એ ખોટું છે, જ્યારે આપણને સાક્ષાત્કાર, જેને આપણને અનુભૂતિ થઈ જાય, ત્યારે આપણને જગતમાં જે ભય લાગે છે, મૃત્યુનો ભય છે, કંઈક ખરાબ થવાનો ભય છે, કંઈક ગુમાવવાનો ભય છે, મારા સંબંધીઓ, મારા ડિયર્સ એન્ડ પિયર્સ, જે મારા જે લોકો સાથે છે, મારા જે લોકો જે લોકો મને ગમે છે, એમને કંઈ ખરાબ થઈ જશે, એ જે ચિંતાઓ છે, એ પણ જતી રહે છે. તો એ છે જે વ્યક્તિ ભગવાનને સમજે છે, આત્માને જે સમજે છે કે આત્માનું સ્થાન શું છે, કે ભગવાનનો અંશ જે છે, એ વ્યક્તિને આ ભય રહેતા નથી. કારણ કે એ બોડી સાથે દેહાત્મ બુદ્ધિ એની જતી રહે છે, કે મને શરીર આપેલું છે, શરીર ખાલી કાર્ય કરવા માટે આપેલું છે, એ શરીર નહીં હોય તોય મારું કાર્ય ચાલુ રહેશે. આઈધર આધ્યાત્મિક શરીર મને મળશે, દિવ્ય શરીર મળશે, નહીં તો પછી ભૌતિક શરીર મળશે, પણ મારું કાર્ય થતું રહેશે. ભગવાન કહે છે શ્લોકમાં, ગુણ કર્મ વિભાગયો, કે જેવી રીતે ગુણ, જે પ્રકૃતિના જે ગુણો છે, જે ગુણ જે છે, પ્રકૃતિ કેવી છે, 3 ગુણની બનેલી છે, રાજસિક, તામસિક અને સાત્વિક. ઓકે, પ્રકૃતિના ગુણ કોણ કોણ છે? સત્વ, રજ, તમસ. તો જે વ્યક્તિ આ વસ્તુ સમજી જાય છે કે આ ખાલી ગુણો કામ કરી રહ્યા છે, મારી ઈચ્છાને કારણે ગુણો આ કામ કરી રહ્યા છે, પ્રકૃતિ કામ કરી રહી છે, એ વ્યક્તિ એમાં આસક્ત થતો નથી. અને જે આસક્ત થતો નથી એને કહેવાય છે તત્વવિદ. કે જે વ્યક્તિ આ વાત સમજી ગયો છે કે હું આ દેહ નથી, દેહમાં પુરાઈ ગયેલો છું, દેહ દ્વારા મારી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે, જો હું ઈચ્છાઓને શુદ્ધ કરી કાઢીશ, ખાલી મારી ઈચ્છાઓ ભગવાન પ્રતિ હશે, તો ભગવાનની સેવા કરવા માટે જે દેહની જરૂર છે, એ દેહ આપણને ભગવાન આપશે. મનુષ્ય દેહ મળ્યો છે એ એટલે જ આપેલો છે આપણને ભગવાને. આપણા જે ઘણા પાપો આપણે ભોગવી કાઢ્યા છે અલગ અલગ યોનિઓમાં, અને ધીમે ધીમે આપણે મનુષ્ય, આપણે જીવન મળ્યું છે કારણ કે આપણે ભગવાનને પહોંચવાની એક જે કક્ષા, એ પર આવી શક્યા છીએ કે આપણે અહીંથી સમજી શકીએ. એટલા માટે કે છે ને, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, કે આ સમય છે, હવે સમય છે કે જ્યારે બ્રહ્મ શું છે, હું કોણ છું, મારો સંબંધ ભગવાન સાથે શું છે, પરમાત્મા શું છે, કેવી રીતે મને એ સમજી શકાય, એ સમજવાનો સમય જે છે એ મનુષ્ય જીવન છે. એ સમય જો આપણે એને પકડીને એને સમજી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ, તો આપણે તત્વવિત્ત બની શકીએ. તત્વવિત્ત જે તત્વને જાણે છે. એટલે પ્રભુપાદજી આ શ્લોકના તાત્પર્યમાં તત્વવિત્તનો અર્થ સમજાવે છે કે જે લોકો, જે 3 તત્વ, એક જ તત્વ 3 રીતે દેખાય છે, જે બ્રહ્મેતિ, પરમાત્મેતિ, ભગવાનિતિ શબ્દથી, બરાબર છે. જે વ્યક્તિ આ 3 વસ્તુઓ છે એને સમજી શકે છે, એ એક જ વસ્તુ 3 અલગ અલગ સ્વરૂપે દેખાય છે, અલગ અલગ સ્ટેજમાં દેખાય છે, એ વ્યક્તિ તત્વવિદ છે. કે જે આત્મા જે છે, જે બ્રહ્મ જે છે, એ સાક્ષાત્કાર થયા પછી બ્રહ્મની આપણને સમજણ પડે કે હું બ્રહ્મ છું.
પછી સાક્ષાત્કાર થાય છે પરમાત્મા. બ્રહ્મ શું છે? પરમ બ્રહ્મનો અંશ છે. તો એ પરમ બ્રહ્મ કોણ છે? એ પરમ બ્રહ્મ જે છે, પરમાત્મા જેને કહેવાય છે, પરમ બ્રહ્મ, બ્રહ્મ, પરમ બ્રહ્મ, આત્મા, પરમાત્મા. તો પરમાત્મા જ કોણ છે? એ છે ભગવાનનો વિસ્તાર છે. તો હકીકતમાં ભગવાન પરમાત્મા બને છે, પરમાત્માના અંશ જે છે આત્મા છે. એટલા માટે ભગવાન કહે છે મમૈ વંશ્યો જીવલોકે. તો આ જે સમજી શકે છે કે હું પરમાત્માનો અંશ છું અને પરમાત્મા ભગવાનનો વિસ્તાર છે, તો એ એક જ ભગવાન પરમાત્મા તરીકે વિસ્તાર થાય છે અને પરમાત્માના અંશ જે આત્મા આપણે છીએ એ જે સમજી શકે છે અને જે સમજે છે કે મારું ધ્યેય જે છે એ ફરીથી ભગવાન પાસે જવાનું, ભગવાનને સાથે રહેવાનું મારું ધ્યેય છે, કારણ કે ભગવાનનો અંશ છું. એને સિવાય પ્રભુપાદજી કહે છે કે એ છે તત્વવિદ. એનો બીજો અર્થ છે એ ઇટ્સ અ વેરી ગુડ મિનિંગ કે હું જો તત્વવિદ કોને કહેવાય કે જે આ વસ્તુ સમજી શકે કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એ ભગવાનના જ વિસ્તારો છે, એ જે સમજી શકે છે એ તત્વવિદ છે, એમ પ્રભુપાદજી કહે છે. બાકી આઈ થિંક ટાઈમ થઈ ગયો. મારી ઘડિયાળ પર ટાઈમ થઈ ગયો. હા, એટલે મીટિંગ પતવાને 6 જ મિનિટ બાકી છે. Okay, fine. All right. I'm done more or less. Thank you. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Shri Prabhupada ki jai, Bhagavad Gita ki jai, Bhakta Vrinda ki jai, Shri Bhagwan ki jai. ઓકે, હરે કૃષ્ણ, ધન્યવાદ પ્રભુજી. તો હવે આ ધ્વનિ દીદીને હું રિક્વેસ્ટ કરીશ કે નરસિંહમાં આરતીની શરૂઆત કરીએ. હરે કૃષ્ણ ધ્વનિ દીદી. યશ્રી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નમસ્તે નરસિંહાય પ્રહલાદલાદદાયિને હિરણ્યકશિપો રક્ષઃ શીલટંકાનથાલાય ઈશો નરસિંહ પરતો નરસિંહ યતો યતો યામિકતો નરસિંહ વહે નરસિંહ હૃદયે નરસિંહ નરસિંહમરિં શરણં પ્રપદે તવ કર કમલ હરે નાથ અદ્ભુત શૃંગાર દલિતા હિરણ્યકશિપો તનુપ્રિયં કેશવદૃશા નરહરિરૂપા જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે જય નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ જય પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ જય જય પ્રભુપાદ 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 જય જય પ્રભુપાદ જય જય ગુરુદેવ 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 જય જય ગુરુદેવ નરસિંહ ભગવાન કી જય. કીર્તન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર હરે કૃષ્ણ 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 હરે 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 રામ
कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे